કોઈ પણ કથાનો આરંભ થાય મંગલાચરણ, કોઈ પણ સંતવાણીનો આરંભ થાય તો મંગલાચરણ. મંગલ મૂર્તિ વાળા ગજાનન. કષ્ટભંજન દેવમાં શું આવે? મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ શબ્દ છે. માણસ માત્રનું મંગલ થાય એવા મંગલાચરણથી પ્રવેશ કરીએ ને આવો આપણે પણ હવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડોધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. સુત સુત મહાભાગ વદનો વદતાવર કથા ભાગવતી પુણ્યા કથા ભાગવતી પુણ્યા યદા ભગવાચુક. સુત મહામુનિ નૈમિષારણ્યના જંગલમાં બેઠા છે અને શૌનકાદી 88,000 ઋષિ મુનિઓ શૌનકની આગેવાનીમાં બેઠા છે અને કથા એ સત્રનો આરંભ થયો. સુત સુત મહાભાગ વદનો વદતાવર. ભાગવતના શ્લોકો ગાવ ને, ક્યાં ગયા? કથા ભાગવતી પુણ્યા યદા ભગવાચુક. પ્રાતઃકાલે ઉઠી યજ્ઞાદિ કર્મ કરી સુત મહારાજ વક્તાના સ્થાને બેઠા અને શૌનકાદી 88,000 ઋષિઓ બેઠા છે. અને શૌનકે પ્રશ્ન કર્યો, હે અનઘ, હે નિષ્પાપ, હે સુત, તમે ધર્મશાસ્ત્રનો, તમે ઇતિહાસનો મહિમા જાણો છો. તમારા ગુરુ વેદવ્યાસ છે અને અમને ખબર છે કે એની કૃપાથી તમને જ્ઞાન મળ્યું છે. તો આપ મનીષાખી મંથની લેકે મંથન કરો અને એમાંથી જે નવનીત નીકળે, સાર નીકળે કથાનો, એ અમને આપો. શાસ્ત્રનો સાર શું છે? આની જિજ્ઞાસા જ્યારે શૌનકમાં લાગીને એવું કહેવાય છે કે ભાગવતના પ્રથમ સ્કંદમાં શૌનક આદિ ઋષિઓએ સૂત પુરાણીને 6 પ્રશ્ન કર્યા. કેટલા? 6 પ્રશ્ન કર્યા. અને એમાંનો પહેલો પ્રશ્ન હતો કે સર્વશાસ્ત્રનો સાર કહો. સાધન શું છે? ભગવાનના અવતાર કેટલા થયા? એ ભગવાનનું અવતારનું કારણ, પ્રયોજન. આવ્યા એમ નહીં, એ ભગવાન આવ્યા, એમને લીલા કરી, કેવી લીલાઓ કરી એ બતાવો. અને એ ભગવાન, એ પ્રભુ જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો જવાબ સૂત પુરાણીએ શૌનકાદી ઋષિ મુનિઓને 12 સ્કંદમાં આપ્યો. એટલે ભાગવતના સ્કંદ મેં કાલે કીધું હતું ને, ભાગવતના સ્કંદ કેટલા? 12. અને પ્રશ્નો કેટલા કર્યા? 6 પ્રશ્ન. અને એક એક પ્રશ્નના 2 સ્કંદમાં જવાબ આપ્યા. કેવા પ્રશ્ન છે? માનવ માસ્ત્રનું શ્રેય કેમ થાય?
આ પ્રશ્ન આપણા બધાના લોક કલ્યાણ માટેનો હતો. આ કોઈ પોતાના એકલાના સ્વાર્થ માટે નહોતો. અને પછી જે સૂત પુરાણીએ જવાબ આપ્યો, સૂતજી બોલે અને શૌનક સાંભળે, વેદ વ્યાસ બોલે, એ ગ્રંથને ઋષિ મુનિઓ સાંભળે. આ દ્રશ્ય કેવું છે? ભગવાન શિવ કથા કરતા હોય અને મા ભવાની કથા સાંભળે. મતલબ કે પતિ બોલે અને પત્ની સાંભળે. આવું દ્રશ્ય તો થવું જોઈએ ને, ઘર ઘરમાં થવું જોઈએ. શિવ બોલે ને ભવાની કથા સાંભળે, એમ પતિ બોલે ને પત્ની સાંભળે ને. દરેક બેન ગયા સવારે ડોક્ટર સાહેબની પાસે ગયા અને પતિ પત્ની બે ગયા અને ડોક્ટર સાહેબે કીધું, બોલો બેન શું? એ કે નો 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 માય મિસ્ટર. એ કે મને નહીં, મારા પતિને તકલીફ છે. એટલે ડોક્ટર કે શું છે બેન તકલીફ? એટલે બેન કે એ કે અમારા ઘરવાળા છે ને, એ કે રાતમાં જખે છે. એ કે રાતમાં બહુ જખે છે. એટલે ડોક્ટરે હાથ પકડીને કીધું, એ કે તમારા ઘરવાળાને દવાની જરૂર નથી, આને દિવસે મોકો આપો થોડોક, એટલે રાતે જખે નહીં. એને બોલવા દેજો તમે. શંકર બોલે અને ભવાની સાંભળે, એમ નહીં, ઘર ઘરમાં કથા થવી જોઈએ. પતિ બોલે ને પત્ની કથા સાંભળે. અને માટે શંકર છે એ વિશ્વાસ છે અને ભવાની છે ને એ શ્રદ્ધા છે. ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની કથા સાંભળે, શિવજી કથા સંભળાવે. વાલા, એવી રીતે સૂત પુરાણી કથા સંભળાવી રહ્યા છે અને શૌનકાદી ઋષિઓ સાંભળે અને સુખદેવજી મહારાજના નામ સ્મરણથી વંદના કરી. યમ્ર ભજંત મનુ પેદમ પેદ કૃદિય દ્વૈપાયનો વિરહતા તરયા જુઆવ ઉદરે દિદન્મયાસ તરવોદ ભેનંદો સ્તમ સર્વભૂત તરદયમ મુનિમા નદોસ્મે. શ્રી સુખદેવજીની વંદના કરી. નારાયણમ નમસ્કૃત્યમ નર ચૈવ નરોત્તમઃ. નારાયણમ નમસ્કૃત્યમ નર ચૈવ નરોત્તમઃ. દેવી સરસ્વતી વ્યાસ તથા જય મુદીરયેત. નારાયણના શરણોમાં વંદન કર્યા. માં સરસ્વતીને વંદના કરી. વેદવ્યાસની વંદના. હે સાધુઓ, તમે કલ્યાણ કરે એવા પ્રશ્નો કર્યા છે. તમારા પ્રશ્ન એવા છે કે જગતના કલ્યાણ માટે પ્રશ્ન થયા છે. અને યાદ રાખજો કે પ્રશ્ન પૂછતા, કોઈને પ્રશ્ન પૂછો અને સ્વાંત સુખ મળે ને ત્યારે એનો સાચો જવાબ છે. એટલે જિજ્ઞાસાથી પણ જવાબ હોવો જોઈએ. કદાચ નો ખબર પડે ના પાડી દેવું, પણ પ્રશ્નનો જવાબ સાચો હોવો જોઈએ. હે મુનિઓ, તમે મને પ્રશ્ન કર્યો કે ધર્મ કોને કહેવાય? હાવ સીધો સાદો આનો જવાબ છે. બોલો, પ્રશ્ન કર્યો કે ધર્મ કોને કહેવાય. હવે ધ્યાન આપજો કે આનો જવાબ હું તો આનો જવાબ સીધો સાદો છે કે ધર્મ કોને કહેવાય? તો કે ભગવાનમાં પ્રેમ કરાવે એનું નામ ધર્મ. ભગવાનમાં, શ્રી હરિમાં જ્યાં તમારી શ્રદ્ધા હોય, ભગવાનમાં પ્રેમ કરાવે એનું નામ ધર્મ. આપણને ઘરમાં, પરિવારમાં, પુત્રમાં, પત્નીમાં પ્રેમ હોય. આમ હૃદય ઉપર હાથ મૂકજો. મેં કાલે કીધું હતું કે આવો આમ છાતીએ હાથ મૂકીને ક્યારેક પૂછવાનું કે આવો પ્રેમ આપણને આપણા બાળકોમાં, પત્નીમાં, પરિવારમાં, પૈસામાં, પ્રતિષ્ઠામાં છે. આવો પ્રેમ મને ભગવાન શ્રી હરિમાં છે. એટલે ભગવાનમાં પ્રેમ કરાવે ને એનું નામ ધર્મ.
અને ધર્મ એટલે ફરીવાર કહું કે પ્રભુમાં પ્રેમ કરાવે એ જ ધર્મ છે. અને વસ્તુમાં થાય ને એને પ્રેમ ન કહેવાય. વસ્તુમાં થાય વાલા એને આસક્તિ કહેવાય. અને વ્યક્તિમાં થાય ને એને પ્રેમ ન કહેવાય. એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં આપણે કહેતા અમારે એને પ્રેમ થઈ ગયો આવું કે નહીં. એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં પ્રેમ થાય ને પ્રેમ ન કહેવાય, એને મોહ કહેવાય. વ્યક્તિમાં વ્યક્તિને થાય એને મોહ કહેવાય, વસ્તુમાં થાય એને આસક્તિ કહેવાય, અને પ્રભુમાં થાય ને એને પ્રેમ કહેવાય. શ્રેય એટલે ભક્તિ. કલ્યાણ કેમ થાય? ભક્તિમાં શ્રેયનું સાધન, ભક્તિની પ્રાપ્તિ ધર્મથી આરંભ થાય અને ધર્મના આચરણથી અમે આગળ વધીએ. અને એટલે આપણે ત્યાં વેદનું સૂત્ર છે ધર્મો રક્ષતી રક્ષિતા. ધર્મની રક્ષા કરો એટલે ધર્મ તમારી રક્ષા કરે કરે ને કરે. એ લાંબી વાતે ગાડા ભરાય. ધર્મની રક્ષા તમે કરો, ધ્યાન આપજો. ધર્મની રક્ષા કરો એટલે ધર્મ તમારી રક્ષા કરે કરે ને કરે. બે લીટીમાં સમજાવું કે રથની લગામ કંસના હાથમાં હતી તો વિવાહના મંડપમાં પણ બેન દેવકી સલામત નહોતા. જો ધર્મ કોને કહેવાય સમજાવું. લગ્નનો માંડવો હતો, નકર એમાં તો આનંદ હોય ને. પણ રથની લગામ કંસના હાથમાં હતી એટલે વિવાહના લગ્નના મંડપમાં પણ હગી બેન દેવકી સલામત નહોતી. અને રથની લગામ કૃષ્ણના હાથમાં હતી તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સલામત હતો. લ્યો, એટલે અમારા જીવન રથના સારથી શ્રીજી મહારાજ બને. આ વાત આ લાભ પાંચમથી કથાનો આરંભ થયો ને. હે શ્રીજી મહારાજ, અમારા ધર્મના, અમારા જીવન રથના સારથી તમે બનો. અને ભગવાન જ્યારે આપણા સારથી બને ને પછી અર્જુનને ઉપાધિ ન હોય, એ ભગવાનને હોય. ધર્મ એટલે બહુ સીધો જવાબ કે અમને ભગવાન શ્રી હરિમાં પ્રેમ થાય, ભક્તિ પ્રદાન ભગવાનમાં રતિ થાય અને પછી અમને મુક્તિ મળે ને. એટલે ઋષિઓએ ભક્તિને શ્રેષ્ઠ કીધી છે. ભગવાન પણ ભક્તિથી પ્રાપ્ત છે. ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન આવે છે. ભગવાન દુષ્ટોને મારવા આવે, પણ યાદ રાખજો ઘણા આજે એવું કહે છે કે રાવણને મારવા રામ આવ્યા તો હું ના પાડું છું. આ વાત પૂર્ણ સત્ય નથી. ઘણા એમ કે રાવણને મારવા રામ આવ્યા તો નહીં, એ વાત સાચી નથી. કોઈ કહેતા હોય કે કૃષ્ણ કંસને મારવા આવ્યા તો એ વાત સત્ય નથી. અને આનું પ્રમાણ ભગવદ્ ગીતા આપે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં પરિત્રાણાય સાધુના ભગવદ્ ગીતા પ્રમાણ આપે કે ભગવાન આવે છે સંતો માટે, ભગવાન આવે છે ઋષિ મુનિઓ માટે. રાવણને મારવા રામ આવે એ વાત પૂર્ણ સત્ય નથી. કંસને મારવા આવે ભગવાન કૃષ્ણ એ વાત પૂર્ણ સત્ય નથી. ભગવાન આવે તો સંતો માટે આવે. પૃથ્વી દુઃખી થાય તો આવે ને માટે ભગવાન આવે 4 વખત. વિપ્રધેનો સુર સંતહીન લીનઃ મનુજૈ અવતાર. વિપ્રધેનો સુર સંતહીન લીનઃ મનુજૈ અવતાર. નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ.
હે ઋષિ મુનિઓ, તમે મને પ્રશ્ન કર્યો કે ભગવાન શા માટે આવે, ભગવાનનું આવવાનું કારણ હું, ભગવાનના કેટલા અવતાર થયા, તો આવો તમને લઈ જાઓ. ભાગવતના પ્રથમ સ્કંદમાં કહેવાય કે ભગવાનના 24 અવતાર થયા. એક નહીં, બે નહીં, 24 અવતાર. અને આવો એ 24 અવતારની કથામાં લઈ જાઓ. ભાગવતના શ્લોકો બતાવે, યદા યદા હિ ધર્મસ્ય, અને રામાયણ પણ ગોસ્વામી તુલસી એની ચોપાઈ પણ બતાવે. ને આવો આપણે ચોપાઈના એક બે રાગમાં જઈએ. એમાંય આપણા ગામડાના રામજી મંદિર, આજે ગામડામાં હરિ મંદિર હોય, શિવ મંદિર હોય, પણ ગામડાના જે રામજી મંદિર હતા ને, જો તમે ક્યારેક દર્શન કરવા ગયા હોય તો સવારની અંદર એ ચોપાઈઓ ગવાતી હોય. અને આવો એ ચોપાઈના ગામડાના રાગમાં જાય. જૂનો રાગ આપણો, આમાં બેઠા વડીલો બેઠા ને એને ખબર હશે. આમ રામજી મંદિરે ગયા હોય ને ક્યારેક તો ખબર હોય. એ મંગલ ભવનય મંગલ હારી, દ્રવસો દશરથ અજીર વિહારી. મંગલ ભવનય મંગલ હારી, દ્રવસો દશરથ અજીર વિહારી. પ્રભુ સુદશરથ અજીર વિહારી. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી. પ્રભુ સુદશરથ અજીર બિહારી. આપણા ગામડાનો જૂનો રાગ. અને આવો 24 અવતારની કથામાં લઈ જાઓ. પ્રભુ સુદશરથ અજીર બિહારી. जब जब होई धर्म की ग्लानी, जब जब होए धर्म की ज्ञानी. जब जब होई धर्म की ग्लानी, पारई असुरय धमय मंगल भवनय मंगल हारी, मंगल भवनय मंगल हारी. प्रभु सुदशरथ अजीर बिहारी, प्रभु सुदशरथ अजीर बिहारी. मंगल भवनय मंगल हारी, प्रभु सुदशरथ अजीर बिहारी. प्रभु सुदशरथ श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. श्री
રામ જય જય રામ શ્રી રામ જય રામ जब जब हो ये धर्म की ग्लानी जय बाढ़ई राम असुर अधम अभिमानी श्री तब राम तब धरे प्रभु विविध शरीरा जय राम हरि कृपा निधि सज्जन वीरा। श्री राम जय राम आ बात गोस्वामी ની રામાયણ બતાવે, આ જ વાત ભાગવતનો ગ્રંથ બતાવે। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सुजाम्यः संभवामि युगे युगे संभवामि युगे युगे युगो युगो હું આવીશ। ભગવાન આવે સંતો માટે આવે છે, માટે યાદ રાખજો કે વૃક્ષો જો ફૂલ આપતા હોય તો સંતો માટે, વૃક્ષો જો ફળ આપતા હોય તો સંતો માટે, નદીઓ વહેતી હોય તો સંતો માટે। હા, વાવાઝોડા થાય તો સમજવાનું આપણા માટે। બેઠા બેઠા પ્રાર્થના કરજો કે માં કંઈક કાલે મેં વાંચ્યું ને મહા નામ આપ્યું છે, પેલા ક્યાર ગયું પછી અત્યારે મહા નામનું વાવાઝોડું આવે છે। અને ઠાકોરજીને મહારાજને પ્રાર્થના કરજો કે આ બાજુ ન આવે, અહીંયા નહીં આપણા દેશમાં ન આવી, કે બધા આપણા જ છે ને। 24 અવતારની કથામાં જાય ત્યારે ફરીવાર પ્રાર્થના કરે કે હે ભગવાન તમારી કૃપા વર્ષ, નગર કારતક મહિનો છે સમજાતું નથી। આજ મને સવારમાં એક મિત્રએ મેસેજ મોકલ્યો, મને કે નરેશ દાદા મને કે ભીમ 11 આવ્યો તો વરસાદ, મને એને સવારમાં મેસેજ આપ્યો, મને કે વરસાદ ભીમ 11 આવ્યો, હાતમ આઠમનો મેળો કરવા આવ્યો, રક્ષાબંધનની રાખડી બાંધવા આવ્યો, રક્ષાબંધનની રાખડી બાંધવા આવ્યો એમ નહીં, ગણપતિ દાદાના પ્રસંગે હાજરી આપવા આવ્યો। એ કે ગણપતિ દાદાના એ ઉત્સવમાં હાજરી આપવા આવ્યો એમ નહીં, શ્રાદ્ધ પક્ષના શ્રાદ્ધમાં આવ્યો, શ્રાદ્ધ ખાવા। પછી એને બહુ લાંબુ લખ્યું હતું, મને કે નવરાત્રિમાં ગરબા રમવા આવ્યો। મારું વાળું સમજાતું નથી, ખડું આમ વિચાર થાય કે હું કરું, પણ આમ એની મહારાજની કૃપા તો છે, ખાડા હાટે બંધ થઈ ગયો। એટલે નવરાત્રિમાં ગરબા રમવા આવ્યો ને પછી એને લખ્યું હતું કે એમ નહીં, રાવણ દહનમાં રાવણને બાળવા આવ્યો। પછી એને મને નીચે લખીને કીધું, મને કે નરેશ દાદા એવું નથી, તમારી ભૂલ થાય છે, મને કે દશેરામાં આવ્યો એમ નહીં, શરદ પૂનમે રાસ રમવા આવ્યો હતો, અને દિવાળીએ છોકરાને ફટાકડા ફોડવા આવ્યો, અને નવા વર્ષમાં રામ રામ કરવા આવ્યો। પછી એને છેલ્લે લખ્યું, મને કે હવે ઉત્તરાયણમાં પતંગ સગાવા નો આવે ને હવાર કેજો। વાહ મારો ભાઈ, મેં તારું હાચું। जब जब हो ये धर्म की ग्लानी बाढ़ई असुर अधमय अभिमानी तब तब धरे प्रभु विविध शरीरा। भगवान आवे है ऋषि मुनियो, भगवान ना 24 अवतार। परिवार कहू के ईश्वर એને પુકારો ને હળી કાઢીને આવે ને, યાદ રાખજો, હળી કાઢીને આવે ને એને ધરી કહેવાય। બાકી આના જો રામના હાટકા થાય તો આપણે કઈ ભજે એવા કોઈ છીએ નહીં। ભગવાનના 24 અવતારની કથા સુત મુનિ શૌનકાદિ ઋષિઓને બતાવે કે ભગવાન એના 24 અવતાર થયા। હે ઋષિ મુનિઓ સાંભળો, ભગવાન પહેલો અવતાર સનકાદિક રૂપે આવ્યા છે, ભગવાન એનો બીજો અવતાર ભગવાન વરાહ અવતાર રૂપે આવ્યા છે, જળચર પ્રાણી બનીને આવ્યા, ભગવાન ભૂંડ બનીને આવ્યા, અને પ્રભુ આ પૃથ્વી હતી એને પોતાના દાંત વડે ધારણ કરી। હે ઋષિ મુનિઓ, ભગવાનનો બીજો અવતાર
વરાહ અવતાર. પ્રભુએ હિરણાક્ષને માર્યો, પ્રભુએ હિરણાક્ષને માર્યો અને પૃથ્વીને બહાર લાવ્યા. 24 અવતાર, ભગવાનનો ત્રીજો અવતાર ભગવાન નરનારાયણના રૂપે આવ્યા છે. આજે ભગવાન બદરી વિશાલમાં બેઠા છે. પ્રભુ એનો એક અવતાર ભગવાન નારદના રૂપે આવ્યા, પંચતંત્રનો ઉપદેશ આપ્યો છે. ભગવાનનો એક અવતાર આજ કથા આવશે કે ભગવાન પરમાત્માનો એક અવતાર કપિલ ભગવાનના રૂપે ભગવાન આવ્યા કરદમ અને દેહૂતિને ત્યાં, અને કરદમ અને દેહૂતિની ત્યાં ભગવાનની જે આગમનની કથા ભાગવતમાં સાંખ્ય શાસ્ત્રની કથા આવે અને માં દેહૂતિ એ કથા સાંભળશું ત્યારે વિસ્તાર કરશું. પણ માં દેહૂતિ એને ખબર પડી કે મારે ઘરે આવ્યો ને એ કોઈ સામાન્ય બાળક નથી, બ્રહ્મ પોતે બેટો બનીને આવ્યો છે. અને માને સમજાઈ ગયું કે મોટા મોટા સિદ્ધોને જેણે જ્ઞાન આપ્યું છે ને એ મારે ત્યાં સિદ્ધ બનીને આવ્યો છે. અને માને જ્યારે સાંખ્ય શાસ્ત્રની કથા સાંભળી, માની આંખમાંથી જ્યાં અશ્રુના બુંદ પડ્યા અને એક આંખના અશ્રુનું જ્યાં બુંદ પડ્યું, આજે આપણું બિંદુ સરોવર છે. હું ન ભૂલતો તો ભગવાન સિદ્ધોના રૂપમાં આવ્યા અને માને જે જ્ઞાન આપ્યું એટલે ગામનું નામ, એ નગરનું નામ પડ્યું હું સિદ્ધપુર. અને માએ જે સાંખ્ય શાસ્ત્ર સાંભળ્યું, હે ઋષિ મુનિઓ, અને એને બિંદુ સરોવર કહેવાનું, એક આંખના અશ્રુનું બુંદ પડ્યું. અને માટે આપણે ત્યાં તો 5 સરોવર છે, એક નહીં, 2 નહીં. અને બધા સરોવરમાં ભગવાનનો મહિમા. એક આપણું સિદ્ધપુર બિંદુ સરોવર, એક હું ન ભૂલતો હોય તો આપણું કચ્છમાં નારાયણ સરોવર. કારણ કે નદીઓ ઘણી હોય, સાગર ઘણા હોય, પણ સરોવર ઓછા હોય. અને મેં ભારત વર્ષના 5 સરોવર ફરીવાર કહું કે એક આપણું સિદ્ધપુરમાં બિંદુ સરોવર, ન ભૂલતો હોય તો કચ્છમાં આપણું નારાયણ સરોવર. 5 સરોવર આવ્યા છે. એક ભગવાન શ્રી રામે શબરીને 9ધા ભક્તિ કીધી, હું ન ભૂલતો હોય તો આપણું પંપા સરોવર. નવધા ભક્તિની વાત બતાવી, આપણું પંપા સરોવર. એક બિંદુ સરોવર, એક કચ્છનું નારાયણ સરોવર, અને એક હું ન ભૂલતો હોય તો ગુજરાતની બોર્ડર વટાવો ને એટલે રાજસ્થાન આવે. ગયા હશે ને ખબર હશે કે રાજસ્થાનમાં પુષ્કર, અને પુષ્કરમાં બ્રહ્માજીનો જ્યાં વાસ છે એ આપણું પુષ્કર સરોવર. 4 સરોવર તો યાદ આવ્યા, 5 સરોવર છે. તમે નહીં, બ્રાહ્મણો નહીં, સંગીત કોક અંદરથી કે તો ખબર પડે. એટલે કથા મારી દોણામ જાય છે એટલે હું પૂછું છું. આપણો દેવાધિદેવ મહાદેવ બેઠો એ આપણું કૈલાસ માન સરોવર. આ 5 સરોવર 24 અવતારની આપણી વાતો ચાલે ને એમાં સિદ્ધપુરમાં મહાદેવહૂતિને દિવ્ય ગતિ મળી. હે ઋષિ મુનિઓ, એ ભગવાનનો એક અવતાર કપિલ ભગવાન રૂપે ભગવાન આવ્યા. હે ઋષિ મુનિઓ, ભગવાનના 24 અવતારમાં એક ભગવાનનો અવતાર અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન દાતાત્રેય, સંસ્કૃત શબ્દ છે, દાન આપ્યું એણે, દાતાત્રેય, અને એમાંથી દત્તાત્રેય મહારાજ થયા. અને એક નહીં, 2 નહીં, 3 દેવતાઓના રૂપે આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા બનીને આવ્યા. અને આજે આપણો ગરવો ગિરનાર, આપણું જુનાગઢ, હમણાં પરિક્રમા શરૂ થશે ને, લીલી પરિક્રમા,
અગ્રભાગમાં બેઠેલા ભગવાન દત્તાત્રેય મહારાજ આકૃતિ નામની સ્ત્રી રૂપે ભગવાન યજ્ઞ નારાયણના રૂપે આવ્યા. એ ભગવાનના 24 અવતારમાં એ ઋષિ મુનિઓ ભગવાન ઋષભદેવ રૂપે આવ્યા છે. અને ભાગવતનો 5મો સ્કંદ આવશે ને ત્યારે આ કથા આવશે કે જૈન સંપ્રદાયના જે 24 તીર્થંકરો છે ને વાલા, એમાંના જો કોઈ પહેલા તીર્થંકર હોય તો એ ઋષભદેવ છે. અને ઋષભદેવ એટલે ભગવાનનો પરમહંસ રૂપી અવતાર. આ ઋષભદેવ કેવા હશે? આજે જૈન સંપ્રદાયમાં આપણને ખબર છે અહિંસા પરમો ધર્મ. ઋષભદેવે સ્વાદને ચાખવા મોઢામાં પથરા લીધા. બોલો કે મને સંસારની કોઈ રસા સ્વાદ રૂપી કોઈ સ્વાદ ન લાગે, એટલે આ માણસ પરમહંસના રૂપે સ્વાદને ચાખવા મોઢામાં પથરા લીધા. ભગવાનનો એક અવતાર વ્યવસ્થ નામના મનુની રક્ષા કરવા ભગવાન આવ્યા. હે ઋષિ મુનિઓ, ભગવાન સમુદ્ર મંથનની કથામાં આવ્યા છે. સમુદ્ર મંથનની કથા એવી છે કે કાર્ય ભગવાનનું એક છે, દેવતાઓને અમૃતનું પાન કરાવવા ભગવાન આવે. પણ હે ઋષિઓ, કેવા હશે ભગવાન નારાયણ કે દેવતાઓનું એક કાર્ય પૂર્ણ કરવા ભગવાનને કાર્ય એક, અવતાર 3 લેવા પડે. સમુદ્ર મંથનની કથા, ભગવાન ધન્વંતરી રૂપે આવ્યા. એ ભગવાન કુર્મ નારાયણના રૂપે મંદરાચળ પર્વત જ્યારે નીચે આમ જાય, ડૂબે મંદરાચળ પર્વત, પ્રભુ કુર્મ એટલે કાચબો બનીને આવ્યા, મંદરાચળને ધારણ કર્યો, ધન્વંતરી રૂપે ઔષધિ લઈને આવ્યા. અને સમુદ્રમાંથી અમૃતનો કુંભ નીકળ્યો, અસુરો લઈ ગયા. તો આ ભગવાન નારાયણ, આ ભગવાન શ્રી હરિ જે નારાયણ હતા એ મોહિની સ્ત્રી બનીને આવ્યા છે. આ કોઈ વાર્તાઓ નથી. અને જ્યાં અમૃતના કુંભ પડ્યા ને, જો તમે કથાને ફોલો કરો ને, એટલે ફરી વાર કહું કે 5 સરોવરનો જવાબ મળ્યો. અને એમાં 24 અવતારમાં સમુદ્ર મંથન થયું ને, એમાં એવું કહેવાય કે અસુરો ભાગ્યા અને દેવતાઓ મૂંઝાણા. અને જ્યાં અમૃતના બુંદ પડ્યા ને, ત્યાં આજે આપણા કુંભ લાગે છે. 4 જગ્યાએ, બોલ, 1 નહીં 2 નહીં, 4 જગ્યાએ જ્યાં અમૃત કુંભમાંથી સહેજ આમ બુંદ પડ્યું, આજે આપણા કુંભના મેળા લાગે. એક હમણાં પૂરો થયો 1 વર્ષ પહેલા, એ આપણું અલ્હાબાદ ત્રિવેણી સંગમ, અલ્હાબાદમાં કુંભ લાગે. 4 જગ્યાએ બુંદ પડ્યા, એમાંનો એક બુંદ પડ્યું ક્યાં? હરિદ્વાર. હરિદ્વારમાં, આજે હરિદ્વારમાં પણ અમુક સમયે કુંભનો મેળો લાગે. હું ન ભૂલતો તો એક બુંદ પડ્યું આપણા મધ્યપ્રદેશમાં, ઉજ્જૈન નાસિકની અંદર ઉજ્જૈનના એક વિસ્તારમાં બુંદ પડ્યું. અને ચોથું બુંદ પડ્યું 4 જગ્યાએ અમૃત કુંભમાંથી જે અમૃતનું જળ નીચે આવ્યું. હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, અલ્હાબાદ, આવા કુંભના સ્થાન બતાવ્યા છે. અને એ ભગવાનની સમુદ્ર મંથનની કથા આવશે. ભગવાન એ ભગવાન એનો એક અવતાર, હે ઋષિ મુનિઓ, ભગવાન વામન બનીને આવ્યા છે. બલિ રાજાના અભિમાનને દૂર કરવા ભગવાને 3 ડગલા પૃથ્વી બલિ પાસેથી માગી. એ ભગવાન વામન રૂપે આવ્યા. એ ભગવાનની એક દિવ્ય લીલા કાલે સાક્ષાત અહીંયા ઝાંખી થશે કે ભગવાન નહીં માનવ નહીં પશુ, અને ભગવાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા ભગવાન નૃસિંહ રૂપે આવ્યા. વિચાર, અડધું શરીર માણાનું અને અડધું સિંહનું. આવું થાય? આપણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે. ભગવાન સ્તંભમાંથી આવ્યા એમ નહીં, ભક્ત પ્રહલાદની રક્ષા કરવા ભગવાને આવું રૂપ ધારણ કર્યું. ભગવાન વામન રૂપે આવ્યા. એ ભગવાન હે ઋષિ મુનિઓ પરશુરામ રૂપે આવ્યા છે.
રાજાઓ, દૂષિત રાજાઓને દંડ આપ્યો છે. એ ભગવાન વેદ વ્યાસના રૂપે આવ્યા. હે ઋષિ મુનિઓ, હે ભગવાન અયોધ્યામાં દાશરથી રામ રૂપે આવ્યા. અને અયોધ્યામાં સરયુના કિનારે ભગવાને એ અયોધ્યામાં દશરથ અને માં કૌશલ્યાની ઘેરે દાશરથી રામ આવ્યા છે. હે ભગવાન મથુરાના કારાગૃહમાં વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન વ્રજમાં ભગવાન કૃષ્ણ રૂપે આવ્યા છે. હે ઋષિ મુનિઓ, આવા ભગવાનના એક એક અવતાર, આમાં કૃષ્ણ અવતાર છે, દાવજીનો અવતાર નથી બતાવ્યો. એ ભગવાનનો એક અવતાર, 21મો અવતાર એવું કહેવાય, બુદ્ધ રૂપે ભગવાન આવ્યા છે. અને એ ભગવાનનો એક અવતાર ભગવાન કલ્કી થયા. અને ઘણા કે છે થવાના, જે હોય તે. ઋષિઓની સભામાં બધા નોટ કરતા હતા. અને કોઈ ઋષિ બોલ્યા કે બાપજી આપ બોલો છો કે ભગવાનના 24 અવતાર, પણ આમાં તો 22 અવતાર થયા. ત્યારે સૂત પુરાણી બોલ્યા છે કે હે ઋષિ મુનિઓ, એક ભગવાનનો હરિ અવતાર, ભગવાન ગજેન્દ્રની રક્ષા કરવા હાથી ઉપર જ્યારે ઝુંડનો એક ગજગ્રાહનો જ્યારે ત્રાસ આવે અને એ હાથીને બચાવવા માટે ભગવાનનો એક અવતાર આવશે. કથા એ ગજેન્દ્રની રક્ષા કરવા ભગવાનનો હરિ અવતાર, ભગવાન સ્વયં વિષ્ણુ પોતે આવ્યા. અને એ ભગવાનનો એક અવતાર 24મો કેવો હોય તો ભગવાનનો અંશા અવતાર. ભગવાને અંશના રૂપે આવી અને જ્ઞાન આપ્યું છે. ભગવાનના એક એક અવતાર. ફરીવાર કહું કે આવો કામનો ઈશ્વર છે, તમે પુકારો અને હળી કાઢીને આવે એનું નામ ભગવાન. ભગવાન આવે તો કે સંતો માટે આવે છે. પૃથ્વી પીડિત હોય ત્યારે ભગવાન આવે છે. ભગવાન ધર્મની સ્થાપના કરવા આવે છે. અધર્મનો વિનાશ કરવા માટે ભગવાન વિલંબ ન કરે. યાદ રાખજો, ધર્મની સ્થાપના કરવા માટે પ્રભુનું આવવાનું પ્રયોજન, આવવાનું કારણ. રાવણને મારવા રામ આવે ને એ વાત સત્ય નથી. ફરીવાર કહું કે કંસને મારવા કૃષ્ણ આવે એ વાત પૂર્ણ સત્ય નથી. ભગવાન આવે છે વ્રજની ગોપીઓ માટે, ભગવાન આવે છે કોઈ કોઈ નરસૈયા માટે, ભગવાન આવે છે કોઈ કોઈ સંતો માટે. તો પછી સંતોએ ભગવાનને કીધું, હું કીધું પ્રભુ તમે આમ વૈકુંઠમાંથી ફ્લાઇટ પકડો, નીચે આવો ને આવા ધક્કા ખાઓ, એક કામ કરો ને, અમને બધી તાકાત આપો ને. સંતોને ભગવાને એવું કીધું. ભગવાનનો જવાબ છે, સંતો સાંભળી લ્યો, તમે અસુરોને મારી શકો? ના, નહીં. હું તમને બધી તાકાત આપું તો તમે રાવણને મારી શકો, પણ મને ભૂલી જાઓ. માટે જેથી રાવણ, કંસ, શિશુપાળ જેવા અસુરોનો ત્રાસ વધે ત્યારે મને પુકારજો અને હું હળી કાઢીને આવીશ, અસુરોને મારી જઈને તમારા દર્શન. એક ઘરમાં સંસારી મા બાપ હોય, હરિભક્તો હોય, અને એમાં દીકરો હોય, એકનો એક દીકરો, ને એમાં ઠાકોરજીની કૃપા થાય ને, એ દીકરો 22 વર્ષનો થાય ને બાપ એને પરણાવે, અને એક સંસ્કારી નારી આવે ને, એક લક્ષ્મી સ્વરૂપા એક નારી વહુ બનીને આવે ને એમાં ઠાકોરજીની કૃપા થાય, શ્રી હરિની કૃપા થતી થતી આગળ વધે, અને એમાં સમય થતા આવેલી આ દીકરી, આ નારી સગર્ભા બને. આપણે ત્યાં બધા જાણો છો, સમય વીતવા લાગે ને 6-7 મહિના પૂર્ણ થવાની તૈયારી, અને એક અવસર આવે. પતિ પત્ની બેડરૂમમાં બે બેઠા છે ને એમાં એની પત્ની બોલી કે આવતીકાલે મને મારા બાપની ઘરેથી તેડવા આવશે, આવતીકાલે મને મારા બાપની ઘરેથી તેડવા આવશે, એટલે કામ કરો, તમે મને થોડા પૈસા આપો, હવે હું મારા બાપને ઘરે રોકાવાની છે. અને પતિ પત્ની બેડરૂમ ઉપર જે વાતો કરે છે, એટલે પતિએ એના પાકીટમાંથી એની પત્નીને 50 રૂપિયા આપ્યા, અને પત્ની ધક્કો માર્યો, આ મળશે ને, એ મારે નથી બતાવો. એટલે એનો પતિ કે હું લઈ લઈ, કે નહીં, એ કે અમથી સુરતમાં
એ કે ઘોડદોડ રોડ ઉપર ને વરાછામ શોપિંગ કરવા જાવ તો 2000 ને 5000 આપો, અને હવે થોડો સમય મારા બાપની ઘેરે રોકાવાની 50 રૂપિયાની નોટ આટલી. એનો પતિ હળવેક દઈને કે ગાંડી થામા પર્સમાં નાખ દે. એ કે નહીં, એ કે 50 રૂપિયા નહીં, એ કે થોડા. એટલે એની પત્નીને કીધું, ગાંડી તું સમજી હકતી નથી, 50 રૂપિયા તારા પર્સમાં નાખી દે, આવતીકાલે તને તારા બાપને ઘેરેથી તેડવા આવે ને શાંતિથી જા, નિરાતે જા, ત્યાં રહેજે. 50 રૂપિયા વપરાઈ જાય ને એટલે મોબાઈલમાં મને મેસેજ મોકલજે, હું બીજા રૂપિયા લઈને આવીશ, તને આપી જાય ને તારા દર્શન. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત સંભવામિ યુગે યુગે. ભગવાન બોલ્યા છે કે સંભવામિ યુગે યુગે, હું આવીશ. જ્યારે મને પુકારશો ત્યારે પરમાત્માની વાણી છે, વેદની વાણી છે. અને આવા ભગવાન હે ઋષિ મુનિઓ, 24 અવતાર સાંભળો. શૌનક, ત્રીજો દ્વાપર યુગ પૂર્ણ થયો ત્યારે પરાશર અને મત્સ્ય ગંધાને ત્યાં વેદ વ્યાસ રૂપે પારાશરી કહેવાણા યમુનાના કૃષ્ણદીપમાં જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાણા, અને બદ્રિકાશ્રમમાં બોર ખાધા એટલે બાદરાયણ કહેવાણા, અને એ વેદ વ્યાસે વેદનો વિસ્તાર કર્યો એટલે શું કહેવાણા? વેદ વ્યાસ. અને વ્યાસનો અર્થ બે થાય. વ્યાસ એટલે એક તો વિસ્તાર અને એક વિભાજન. એ કાળમાં વેદની ઋચાઓ હતી ને, એમાંથી વેદની ઋચાઓમાંથી એમણે વેદ વ્યાસે વેદની ઋચાઓનું વિભાજન કર્યું. વેદનું જ્ઞાન સૌનો માટે કરવા માટે વેદ વ્યાસે 4 વેદ બનાવ્યા. એટલે આપણા 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદનો મહિમા, વેદના જ્ઞાનનું, પુરાણનું પોતાની કલમે લેખીની એ પ્રસ્તુતિ થઈ. અને એ વેદ વ્યાસ અને અરણીને ત્યાં એક દીકરાનો જન્મ થયો, અને જેનું નામ એવું કહેવાય છે, ભાગવતમાં ઉલ્લેખ નથી પણ એવું સાંભળ્યું છે કે એકવાર શિવ અને ભવાની કથાનું શ્રવણ કરે ને શિવજી ભવાનીને કથા સંભળાવતા ભવાનીને ઊંઘ આવે, અને ભવાનીને ઊંઘ આવે ત્યારે એક વૃક્ષ ઉપર એક પોપટનું બચ્ચું, એક પક્ષી હોકાર આપે છે. અને ત્યારે શિવની આંખ ખુલીને જોયું આ શું? ત્યારે શિવે જોયું કે આ પક્ષી અવાજ સાંભળે, આ હોકાર આપનાર આ પક્ષી, આ કથા બધાને ન અપાય, અનર્થ થશે ને માટે ભવાનીને જગાડ્યા. અને શિવ અને ભવાની જાગ્યા. શંકરને ક્રોધ થયો, ત્રિશૂળ હતું. શંકરે ત્રિશૂળ લઈ અને ભાગવા લાગ્યા. પક્ષીને ભય હતો ને એટલે પોપટીનું બચ્ચું ભયમાં એના પ્રાણ ગયા. એવું સાંભળ્યું છે કે પક્ષીનું બચ્ચું પસાર થયું ને એ આશ્રમ વેદ વ્યાસનો હતો, અને પક્ષીના પ્રાણ ગયા એટલે શરીર પૃથ્વી ઉપર પડ્યું, પણ આત્મા હતો ને એ વેદ વ્યાસના પત્ની માં અરણીના ઉદરમાં આવ્યો છે. અને માં અરણી સગર્ભા બન્યા. આ દેશની જનતા સગર્ભા બને ને 1 માસ વીતે, 2 માસ વીતે, 3 માસ પૂર્ણ થાય, પણ 9 માસ વીતે ત્યારે દેશની જનતા બાળકને જન્મ આપે. પણ માં અરણીએ એવું કહેવાય છે કે 1-2 વર્ષ નહીં 16 વર્ષ સગર્ભા રહ્યા છે. કેટલા? 16 વર્ષ. અને ત્યારે વેદ વ્યાસે અને અરણીએ પ્રાર્થના કરી, એ જીવાત્મા જલ્દી પ્રગટ થાવ. ત્યારે આ બાળકનો જન્મ થયો. અને દેવતાઓએ પ્રાર્થના કરેલી, સ્તુતિ કરેલી કે આ બાળકને સંસારનો કોઈ આસક્તિ રૂપી કોઈ આને રંગ નહીં લાગે, આને રંગ લાગશે તો વૈરાગ્યનો લાગશે. અને માં અરણી જ્યારે 16 વર્ષ પૂર્ણ થયા, માં સગર્ભા બન્યા છે. અને સમય વીતતા જાતા શું વાર લાગે,
16 વર્ષ પૂર્ણ થયા અને ઉસી વખત માં હરણીના ઉદરમાંથી બાળકનો જન્મ થયો અને જય ઘોષ થયો. બોલીએ સુખદેવજી મહારાજ राज की जय બોલીએ સુખદેવજી મહારાજ राज की जय યમ બ્રવજંદમનુવેદમ વેદકૃતિયમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ ઉદરેધિ તન્મયાસ્તરવોદભિનેન્દો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનદોષમે. હે ઋષિ મુનિઓ, વેદ વ્યાસના જે પુત્ર થયા સુખદેવજી મહારાજ, એવું કહેવાય છે કે વેદ વ્યાસે 4 વેદ બનાવ્યા, મહાભારતની રચના કરી, પણ છતાંય વેદ વ્યાસને શાંતિ નહોતી. હજી ક્યાંક ખૂટે છે, હજી ક્યાંક ખૂટે છે. અને એવો અહેસાસ વ્યાસ બેઠા છે. અને વ્યાસ જ્યાં બેઠા હતા એ સમયે દેવર્ષિ નારદને આવવું, એવું કહેવાય છે કે નારદ આવતાની સાથે એવું બોલ્યા છે કે વ્યાસ, હે વેદ વ્યાસ, હે પારાશર, હે મહાભાગ, તન મનથી પ્રસન્ન છો ને? કારણ કે વેદ વ્યાસના ચહેરા ઉપર ચિંતા હતી. 17 પુરાણોની રચના કરી હતી, પણ 17 પુરાણોની રચના કરીને એને શાંતિ નહોતી. વેદના અધિકારી વેદ જાણે, પણ એની વેદના નહોતી ગઈ. અને એ વેદનાને હટાવવા માટે નારદે કીધું કે તમે આટલા બધા દુઃખી? ત્યારે વેદ વ્યાસ બોલ્યા કે 17 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, પણ મને શાંતિ નથી. ત્યારે નારદજી બોલ્યા કે ક્યાંથી શાંતિ હોય? તમે કેવલ કથા લખી છે, પણ ભગવાનનું નામ, એ ભગવાનનું ધામ, એ ભગવાનની લીલા, અને આવો કોઈ ગ્રંથ લખો તો તમારી વ્યથા દૂર થાય. અને નારદજીએ કીધું કે જો ભગવાનનું નામ સાંભળો વેદ વ્યાસ, એક ભગવાનનું નામ કેવું હોય. નારદે એના આગલા જન્મની વાત કીધી, આપણને ન ખબર પડે. સાંભળો, હે વેદ વ્યાસ, આગલા જન્મમાં હું એક દાસી પુત્ર હતો. અને જો ભગવાનના નામનો મહિમા કેવો છે. મારી માં ગામમાં સંતો આવે ને એની સેવા કરે, એના વાસણ માંજે, એના કાર્ય કરે. અને ચાતુર્માસ સંતોની રસોઈ અમે મા દીકરો જમીએ ને એમાં ક્યારેક સંતોનું અજીઠું અન્ન હોય, એમાં એક અજીઠા અન્નનો કણિકો મારા પેટમાં ગયો હશે. અમે સંતો સાંજ પડે સત્સંગ કરીએ, નારદજી કહે છે. અને એમાં ચાતુર્માસ પૂર્ણ થયો, સંતો મારા નગરમાંથી નીકળવાની તૈયારી. મેં સંતોને કીધું કે સંતો, આપની સાથે મને આવવાનું મન છે, આપ મને આજ્ઞા આપો તો આપની સાથે હું આવું. સંતો બોલ્યા કે દીકરા, તું હજી નાનો છે, તારા માની સેવા કર. સંતોએ મને ના પાડી અને મને એક મંત્ર આપ્યો કે બેટા, આ મંત્રનો જો જપ કરીશ તો ભગવાન તને પ્રાપ્ત થશે. અને હે વેદ વ્યાસ, આ સંતોએ મને વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય અનિરુદ્ધાય નમઃ શંકરણાય ચ. ઓમ નમો ભગવતે તુભ્યમ. આ વાસુદેવ ગાયત્રીનો જપ જપવા માટે આ મંત્ર આપ્યો. હું જપ જપું છું, નારાયણનું નામ બોલું ને બીજાને. અને સમય વીતવા લાગ્યો, ચાતુર્માસ પૂર્ણ થયો, સંતો નીકળ્યા અમારા નગરમાંથી. અને કોઈ કાળે મારી માતા ગૌશાળામાં ગયેલી અને ગાયોનું દોહન કરતા મારી માને સર્પદંશ થયો. વેદ વ્યાસ, મારી માની મૃત્યુ, મને દુઃખ થયું. મારી જનેતા હતી, મને દુઃખ થયું, પણ માનું બધું કાર્ય મેં પૂર્ણ કર્યું. અને અત્યાર સુધી માની
ઘરમાં હાજરી હતી એટલે હું ભગવાનનું ભજન કરવા ન જઈ શકું, પણ હે વેદ વ્યાસ, જેવી મારી માતાનું મૃત્યુ થયું એટલે ઘરબાર છોડીને હું તીર્થયાત્રાએ નીકળ્યો અને એમાં મને ભગવાન શ્રી હરિના એ નારાયણના ચતુર્ભુજના દર્શન થયા. પણ આંખ આગળથી એક ઝલક દેખાણી પણ પછી સ્વરૂપ જતું રહ્યું. હું કઈ જગ્યાએ દર ભટક્યો પણ એ રૂપ મને મળ્યું નહીં. ત્યારે આકાશવાણી થઈ, તમે સત્કર્મ કરો, તમે પ્રભુ નામનો મહિમા વધારો. અને એ નારાયણનું નામ લેતા લેતા બ્રહ્માજીનો પ્રલયકાળ પૂર્ણ થયો ને ત્યારે સૃષ્ટિનું ભગવાને નવું પાછું સર્જન કર્યું. અને હે વેદ વ્યાસ, ત્યારે મને ભગવાન બ્રહ્માના માનસ પુત્ર રૂપે નારદ રૂપે જન્મ મળ્યો છે. એક નારાયણનું નામ લીધું ને મને નારદ રૂપે મને જન્મ મળ્યો છે. ભગવાને મને એક વીણા આપી છે, વીણા વગાડું છું, ભગવાનનું નામ બોલું છું અને બીજાને અને નારદજીએ પોતાના આગલા જન્મની આ વાત બતાવી કે એક ભગવાનના નામથી, એક ભગવાનનું દિવ્ય સ્વરૂપ મને પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થયું અને એક નારાયણના નામથી આજ હું બ્રહ્માનો માનસ પુત્ર. અને યાદ રાખજો, નારદ એટલે કોઈ સામાન્ય નથી. આજકાલ લૌકિક વ્યવહારમાં કોઈક માણસ કંઈક સાચી સલાહ આપતો ને આપણે કહીએ, પણ ભાગવતનો નારદ કેવા છે? આ શબ્દનો વિસ્તાર છે નારદ. ના એટલે નહીં અને રદ, જેને કોઈ રદ ન કરે એનું નામ નારદ. એટલે આપણે નારદજીને હજી સમજતા જ નથી. ઘણા કે તમે નારદ જેવા જ લ્યો. હવે નારદ એટલે શું? કે દેવતાઓને સંકટ પડે, ઋષિઓને, દાનવોને, અને નારદજી આવે એટલે નારદનું કામ હતું પ્રશ્નનું સોલ્યુશન કરવું, સમસ્યાને હલ કરે, એનું નામ નારદ. એટલે ગેરસમજ છે સમાજમાં. નારદ એટલે કોઈ ભાગવતના નારદ એટલે મસ્તક ઝૂકી જાય. વેદવ્યાસ એક નારાયણનું નામ લીધું, મને પરમાત્માનું પદ મળ્યું. અને માટે ફરીવાર કહું કે આપ એવી કથા, આપ એવા ભગવાનના લીલા ચરિત્રોનું વર્ણન કરો. અને નારદજી પાસે ચતુર્શ્લોકી ભાગવત હતું ને, એ ચતુર્શ્લોકી ભાગવત નારદજી આપ્યું કોને? વેદ વ્યાસને. અને એ વેદ વ્યાસે એ ચતુર્શ્લોકી ભાગવતનો વિસ્તાર કર્યો. અને હે ઋષિ મુનિઓ, એક ચતુર્શ્લોકી 4 શ્લોકમાંથી એક નહીં, બે નહીં, 18,000 શ્લોકોની રચના કરી. 18મું પુરાણ બનાવ્યું શ્રીમદ ભાગવત. 335 અધ્યાય બનાવ્યા, 12 સ્કંદ બનાવ્યા. જો ભાગવતના 3 પ્રકાર બતાવું કે ભાગવત 18 પુરાણ, આપણા 18 પુરાણનું એક શ્રીમદ ભાગવત પુરાણ, એના 12 સ્કંદ બનાવ્યા. 335 કે 65 અધ્યાય બનાવ્યા. અને એ ભાગવતના આ સુંદર મજાના ચરિત્રનું 12 સ્કંદ રૂપી ચરિત્ર છે ને, એક એક પાનામાં ભગવાનની લીલાઓ વેદ વ્યાસે લખી. અને એવું ભાગવત, આ કોઈ સામાન્ય પુસ્તક નથી. ફરીવાર કહું, આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. કાલે પણ કીધું કે સ્વયં ભગવાન કૃષ્ણએ પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું, એ શ્રીમદ ભાગવત છે. અને જ્યાં સ્વયં ભગવાન આવ્યા હોય ત્યાં કોઈ ભય રાખવાની જરૂર પડે? હા, સજાગ રહેવું પડે. અને આવો એ ભાગવત આ સોજિત્રા પરિવારને ત્યાં આવ્યું છે. અને માટે આપણી ગામડાની માતાઓ તો એ જેવી જેવી કથા, એવો ભાવ, એવી આરતી, એવા ધોળ બોલે. અને આવો એ ભાગવતનો આંબો જો સોજિત્રા પરિવારની ઘેરે આવ્યો હોય તો આપણે એનું 2-4 લીટીમાં આગળ વધીએ ત્યારે આંબો અખંડ ભુવન માથી આંબો અખંડ ભુવન
આંબો ખંડ ભુવન માંથી ઉતરો આંબો અખંડ ભુવન માંથી ઉતરો રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપી બ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપ્યો. ભાગવતનો આંબો અને આ આંબાનો વ્રજભૂમિમાં વ્રજના મંડળમાં વાસ થયો અને બહુ શબ્દ સુંદર મજાના આંબે વસુદેવજીએ બીજ તમારો અવાજ મારી પાસે આવે તો ઊભા કરીશ બસ. હાલો. આ ગોળ કહેવાય એટલે આમાં નો થવાય. આંબે વસુદેવજીએ બીજ વાવી આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. ઓ દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો આંબો અખંડ ભુવન બ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી આંબો રોપ્યો. વસુદેવજીએ બીજ વાવ્યા. મા દેવકીના ગર્ભમાંથી આંબો બીજ રૂપે પ્રગટ થયા. આ વૃક્ષને મા યશોદાએ જળ ખીચ્યા. નંદ બાબાએ આની રખેવાળી કરી. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જળ આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જળ નંદ ગોપયાંબાના રખવાળ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન ઉતરો. આંબો અખંડ ભુવન માંથી ઉતરો. આ રસને બહુ લાંબુ પદ છે. કોઈ ધ્રુવજીએ, કોઈ પ્રહલાદે, કોઈ વ્રજની ગોપીઓએ આ રસાસ્વાદનો સ્વાદ લીધો.
વ્યાસે આનો વિસ્તાર કર્યો અને 12 સ્કંદ થયા, 335 અધ્યાય થયા, 18,000 શ્લોકો થયા. અને આવો ભાગવતજીના આંબો અને એ આંબાનું ફળ લખ્યું છે. બહુ સરસ શબ્દો ઉપર ધ્યાન આપો તો ખબર પડે. દેવ વેડીને લય ગયા પરસી શુકે વેડીને લઈ રે. સુખદેવજી મહારાજ પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો પીઓ. આંબો અખંડ ભુવન વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સફીરી આંબો પીઓ, સફીરી આંબો પીઓ, સફીરી આંબો પીઓ. રસ રેડો છે પરીક્ષિતના શ્રવણમાં. રસ રેડો છે પરિસિદ્ધના શ્રવણમાં. ખરો અનુગ્રહ નો એ આધાર, સખી રે આંબોરો પીયો. આંબો અખંડ ભુવન શ્રી સુખદેવજી મહારાજ માંથી આ ભાગવત રૂપી ફળને જ્યારે મળે ને, શ્રી પરીક્ષિત મહારાજને આ કથાનું શ્રવણ સંભળાવનાર આંબાનો શ્રી સુખદેવજી મહારાજ આ ભાગવતની કથા પરીક્ષિતના કાનમાં રેડે. ખરો અનુગ્રહનો આધાર. 1-2 દિવસ નહીં, 7 દિવસ આ કથાનું શ્રવણ થાય અને આવો આ સુંદર મજાનો આંબો લખ્યું છે લે. જાવ છો વલ્લભ કુળને વારણે, બલિહારી જાય છે માધવ દાસ. સખીરી આંબો ગાય, આંબો કોઈ ગાય, આંબો શીખે, આખો આંબો કોઈ સાંભળે આંબો તો એને વ્રજમાં વાસ થાય, એનો અક્ષરધામમાં વાસ થાય. આવા અને આવું